તો અમદાવાદથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલડીમાં આવેલા દાસ કમળમાં જીવાત નીકળી. પાલડીમાં આવેલા દાસ કમળમાં જીવાત નીકળી ત્યારે મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલી છે દુકાન કે જ્યાં ગ્રાહકે ખમણ મંગાવતા નીકળ્યું જીવડું, કે જ્યાં દુકાનદારને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, કે જે અમદાવાદમાં વધુ એકવાર જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું જણાઈ રહ્યું છે, કે જ્યાં પાલડીમાં આવેલા દાસ ખમણમાં જીવાત નીકળવાનો બનાવ બન્યો છે. ત્યારે મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલી છે દુકાન કે જ્યાં ગ્રાહકે ખમણ મંગાવતા જીવડું નીકળ્યું. ત્યારે દુકાનદારને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે, કે જ્યાં દિવસે ને દિવસે જે લોકોના આરોગ્ય સાથે જે ખિલવાડ થઈ રહ્યો તેવું જણાઈ રહ્યું છે, કે જ્યાં અનેક બનાવો બને છે, અનેક રેસ્ટોરન્ટ હોટલમાં કે જ્યાં જીવાત નીકળવાના, ક્યારેક વંદા કે ક્યારેક અન્ય જીવાત નીકળવાના બનાવો દિવસે ને દિવસે સામે આવતા રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ જે અમદાવાદમાં પાલડી જે કહેવાય પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી જે 4 રસ્તા છે ત્યાંની ઘટના, કે જ્યાં દાસ ખમણમાં ભજીયા મંગાવતા, જે કહી શકાય કે દાસ ખમણ મંગાવતા આ પ્રકારની ઘટના સામે આવી હતી, અને જ્યાં જે દાસ ખમણ મંગાવતા જીવાત નીકળવાની આ ઘટના બની હતી. ત્યારે આ અંગે જે કહી શકાય કે અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે, કે આખરે ક્યાં સુધી જે નાગરિકોને આ પ્રકારનું ભોજન પીરસવામાં આવશે, કે ક્યાં સુધી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે આ જ રીતના ચેડા કરવામાં આવશે, કે જ્યાં અનેક જે રેસ્ટોરન્ટ છે, અનેક હોટલ્સમાં આ પ્રકારના બનાવો સામે આવતા રહે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે એમસીના આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન જરૂર ઉપજે છે, કે આખરે કેમ આ અંગે ઠોસ પગલાં ભરવામાં નથી આવતા, કે શા માટે આ પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે અને જેનું ભોગ નિર્દોષ નાગરિક બની રહ્યા છે. ત્યારે હાલ તો અમદાવાદના મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલા જે દાસ ખમણમાં જીવાત નીકળી છે, ત્યારે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.